મારી બહેન જબરદસ્તી મને પોતાના પતિ સાથે સુવાડીને પોતે આખી રાત બહાર રહેતી હતી. એક રાતે મારા જીજુને ખબર પડી ગઈ કે હું તેમની પત્ની નથી પણ સાળી છું. પછી મારા જીજુએ મારી સાથે એવું કામ કર્યું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. કારણ કે રાતે હું ઊંડી ઊંઘમાં હતી. ત્યારે મને લાગ્યું કે કોઈ મને જગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. મેં ધીમે ધીમે આંખો ખોલીને જોયું તો મારા પલંગ પાસે મારી બહેન ઊભી હતી. હું તરત જ ઉઠીને બેસી ગઈ. પહેલાં મારા મનમાં વિચાર આવ્યો કે ક્યાંક જીજુને કંઈ થયું તો નથી ને, જેના કારણે તે આટલી રાતે મને જગાડવા આવી છે. પણ જેમ જેમ મેં તેને પૂછ્યું કે શું થયું, તેમણે તરત જ મારા મોં પર હાથ મૂકી અને જલ્દી અહીંથી ઉઠ. મને આશ્ચર્ય થયું કે તે આટલી રાતે મને જગાડવા શા માટે આવી છે અને મને ચૂપ રહેવા કેમ કહી રહી છે. મેં ઈશારાથી પૂછ્યું કે શું વાત છે દીદી. તેમણે જે વાત મને કહી તે મને પરેશાન કરવા માટે પૂરતી હતી. મારી બહેન ઈચ્છતી હતી કે હું તેમના રૂમમાં જઈને તેમને પલંગ પર તેમની જગ્યાએ સૂઈ જાઉં. મેં તેમને પતિ સાથે તમે આવું શા માટે ઈચ્છો છો અને હું તમારા પતિ સાથે કેવી રીતે સૂઈ શકું, પણ કેવી રીતે સૂઈ જાઉં. જ્યારે તેમણે જીદ કરી રહ્યા હતા કે હું 1 કલાક ખબર નહીં પડે, જ્યારે તેઓ પાછા આવશે ત્યારે હું ત્યાંથી આવી જઈશ, કોઈને ખબર નહીં પડે. જ્યારે મને ડર લાગતો હતો કે જો જીજુને ખબરથી કાઢી નાખશે. મને જીજુ સાથે સૂવામાં ઘણું અજીબું લાગતું હતું, પણ મારી બહેન મિન્નત કરતી હતી. તેમના મોં પર ઘણા એહસાન હતા, તેથી હું ચૂપચાપ તેમની વાત માની ગઈ અને તેમના રૂમમાં જઈને પલંગના ખૂણે સૂઈ ગઈ. સવાર થતાં પહેલાં જ મારી બહેન પાછા આવ્યા. તેમણે મને જગાડ્યો અને પોતાના રૂમમાં જવા કહ્યું. હું મારા રૂમમાં આવી ગઈ, પણ મારું મન પોતાની બહેનની આ હરકત પર હતું કે રાતે તેમણે મને જીજુ પાસે શા માટે મોકલ્યું અને તેઓ પોતે ક્યાં ગયા હતા અને તેમના હાવભાવથી ત્યાર લાગતું હતું કે તેમને કંઈ ખબર નથી. હું રાહ જોતી હતી કે ક્યારે જીજુ ઘરથી જાય અને હું પોતાની બહેનને પૂછું કે તેમણે રાતે મને જીજુના રૂમમાં શા માટે મોકલ્યું હતું. જીજુ જતાં જ જ્યારે મેં દીદીને સવાલ કર્યો કે તમે રાતે ક્યાં ગયા હતા અને આ બધું ક્યારથી ચાલી રહ્યું છે, ત્યારે તેમણે મારા સવાલ પર રોકાઈને વિચાર્યું. તેમણે કહ્યું કે હું પોતાની એક મિત્ર સાથે હોસ્પિટલ ગઈ હતી. તેમની વાતથી મને આશ્ચર્ય થયું. મેં વિચાર્યું કે જો તેઓ કોઈ મિત્ર સાથે હોસ્પિટલ ગઈ હતી તો તેમાં બુરાઈ શું છે અને આ વાત જીજુથી શા માટે છુપાવવાની હતી. જ્યારે મેં આ વાત પોતાની બહેનને કહી ત્યારે તેમણે કહેવા લાગ્યા કે મારા તે મિત્રને તમારા જીજુ બિલકુલ પસંદ નથી કરતા, કારણ કે તે અકેલી રહે છે અને તેની શાદી પણ થઈ નથી. બધાને લાગે છે કે જે છોકરીઓ અકેલી રહે છે તેમનો ચારિત્ર્ય સારો નથી. તમારા જીજુ પણ બાકી મર્દોની જેમ તેને ચારિત્રહીન સમજે છે. મેં દીદીને પૂછ્યું કે તમારી મિત્ર સાથે છેવટે એવું શું થયું હતું કે તેમને એટલી રાતે હોસ્પિટલ જવું પડ્યું. તો મારી બહેને આ વાતને ટાળી દીધી અને મને બચાવ્યા તેના માટે શુક્રિયા. મેં પણ આ વિચારીને વધુ ધ્યાન ન આપ્યું કે ચાલો ઓછામાં ઓછું કંઈ ખરાબ તો નથી થયું. પણ થોડા દિવસો જ ગુજર્યા હતા કે ફરીથી એક રાતે મારી બહેનમાં જઈને જગાડવા આવી અને મને પોતાના રૂમમાં જઈને સૂવા કહ્યું. મેં પૂછ્યું, હા આજે ક્યાં જાઓ છો? ફરીથી જ મિત્ર સાથે જાઉં છું. મેં ઘણું પૂછ્યું કે કયા હોસ્પિટલમાં જાઓ છો, શા માટે જાઓ છો, જેથી મને કંઈક ખબર પડે. પણ મારી બહેને મને કંઈ ન કહ્યું. તેઓ મને પોતાના રૂમમાં મોકલીને ઘરમાંથી નીકળી ગયા અને મને એવું લાગી રહ્યું હતું કે જાણે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. યકીનન મારી બહેન કંઈક ખોટું કરી રહ્યા હતા અને રાતે હોસ્પિટલ જવાના બહાને ક્યાંક બીજે જતા હતા. મારી બહેન લગભગ 4 કલાક પછી પાછા આવ્યા અને તે 4 કલાક મેં જાણે સૂલી પર લટકીને ગાળ્યા હતા. જ્યારે પણ જીજુ પથારીમાં ફરતા ત્યારે મને લાગતું કે હવે મારો રાજ ખુલી જશે. પણ હવે મેં દિલમાં પૂર્ણ રીતે વિચારી લીધું હતું તો જીજુને સારી વાત કંઈ નહીં માનું અને જો આગળ ફરીથી આવું કંઈ થયું, કારણ કે તેમને બધું ખબર હોવી જોઈએ. મેં બીજા દિવસે ફરીથી પોતાની બહેન સાથે ઘણા સવાલ જવાબ કર્યા, પણ તેમણે મારા દરેક સવાલને ટાળી દીધા અને આજે ચાલતું રહ્યું. લગભગ 1 અઠવાડિયા પછી ફરીથી મારી બહેન મારા રૂમમાં હાજર હતી. ઈચ્છતા હતા કે હું તેમના રૂમમાં જઈને સૂઈ જાઉં, પણ આ વખતે મેં કહેતા હતા કે હું તેમના રૂમમાં જઈને સૂઈ જાઉં અને ધમકી પણ આપી કે આજે હું જીજુને બધું કહી દેશું. તેમણે કહ્યું, ઠીક છે, જો તું બધું તેમને કહીશ તો હું તને પાછા ગામ મોકલી દેશું અને અહીં ક્યારેય નહીં બોલાવું. હવે તું જાતે જ વિચાર લે કે તું શું કરવા માંગે છે. તેથી હું ના ચાહતા છતાં જઈને તેમના રૂમમાં સૂઈ ગઈ. હું વિચારી રહી હતી કે જો આ વાત ખુલી તો વાત મારા પર પણ આવશે. હવે મારે શું કરવું જોઈએ? શું પોતાના જીજુને કહી દેવું કે ફરી દીદીની વાત માનીને ખામોશ રહેવું? હું ચૂપચાપ લેટીને છત તરફ જોતી હતી ત્યારે મને લાગ્યું. હું ચૂપચાપ લેટીએ મારી તરફ પથારીમાં ફર્યા.
મેં ઝટથી આંખો બંધ કરી લીધી જેથી તેમને લાગે કે હું સૂઈ છું અને પથારીમાં ફરીને તેમની તરફ પીઠ કરી લીધી. પણ તેમને કદાચ અંદાજો આવી ગયો હતો કે હું તેમની પત્ની નથી પણ સાડી છું. તેથી તેમણે પોતાની પત્ની અને મારી સાથે પોતાની રીતે બદલો લીધો. મારું નામ મુસ્કાન છે. અમે 2 જ બહેનો છીએ અને અમારું ઘર એક નાના ગામમાં છે. મારી મોટી બહેન સુનૈનાની શાદી એક શહેરમાં થઈ હતી અને તેઓ પોતાના પતિ સાથે શહેરમાં રહેતા હતા. જ્યારે મેં મેટ્રિક પાસ કર્યું ત્યારે પાસના જ કોલેજમાં એડમિશન માટે ફોર્મ જમા કરાવી દીધા હતા, કારણ કે અમારા ગામની છોકરીઓ ત્યાં જ પડવા જતી હતી. પણ મારી બહેનને જીદ હતી કે તેઓ મારું એડમિશન મોટા શહેરમાં કરાવશે અને પોતે જ મારા બધા દસ્તાવેજ લઈ ગયા અને પોતાના શહેરના કોલેજમાં જમા કરાવી દીધા, જ્યારે તેમણે પોતે જ ઓફર કર્યું કે હું તેમના ઘરમાં તેમની પાસે રહીશ. મારી બહેને પોતાના પતિ અને મમ્મી પપ્પાને કેવી રીતે રાજી કર્યા તે મને ખબર નથી, પણ હું ખુશ હતી કે મને એક શહેરના કોલેજમાં પડવાનો મોકો મળી રહ્યો છે અને હું ગામ છોડીને શહેરમાં આવી ગઈ. મને અહીં આવે ઘણા દિવસ થયા ન હતા, પણ દરેક કામમાં મારી બહેન મારી સાથે રહેતી હતી. જે પ્રકારનો ફેશન ચાલતો હતો, મને સારું ખાવાનું ખવડાવતી હતી અને મારી સારી ફરમાઈશો પૂરી કરતી હતી, અને આ જ પ્રકારના ઘણા અહેસાન દીદીના મોં પર બની ગયા હતા. વાસ્તવમાં તેઓ મારી મોટી બહેન હતા, તેથી હું તેમની દરેક વાત માનતી હતી. સબ કંઈક બિલકુલ ઠીક ચાલી રહ્યું હતું. જ્યારે પહેલી વખત કોલેજમાં રજા થઈ ત્યારે હું ખુશ હતી કે હવે હું પાછા પોતાના ગામ જઈશ અને પોતાના મિત્રોને મળીશ. પણ મારી બહેને મને ઘણા દિવસ ગામમાં રહેવા ન દીધા. તેમણે કહ્યું, તું શહેરમાં જ રહે અને પોતાની પઢાઈ પર ધ્યાન આપ. મને લાગતું હતું કે તેઓ મારી ખૂબ કાળજી રાખે છે. તેઓ મને કદાચ તેથી એટલું મોટિવેટ કરે છે કારણ કે પોતે નાના વયે જ કોલેજમાં પડ્યા હતા અને કદાચ તેઓ આ ઈચ્છતા હતા કે તેમની બહેન સારી રીતે પડે અને ગામમાં સૌથી આગળ રહે. મારી મોટી બહેનના મનમાં શું ચાલી રહ્યું હતું તે તો મને ખબર ન હતી. મારી રજાઓ હજુ થોડી બાકી હતી, છતાં હું ગામથી પાછી આવી ગઈ. મારા જીજુ પણ મને ઘરનો એક હિસ્સો જ સમજવા લાગ્યા હતા, તેથી તેમને પણ મારી આદત થઈ ગઈ. તેઓ પણ મારા પાછા આવવાથી ખુશ હતા. જે દિવસે હું ગામથી પાછી આવી તે દિવસે થાકના કારણે હું વહેલી સૂઈ ગઈ. જ્યારે અડધી રાતે મારા રૂમમાં આવી, તેમણે ચૂપકે મને પોતાના રૂમમાં જઈને સૂવા કહ્યું અને મારા સવાલ કરવા પર કહ્યું, મારી એક મિત્ર હોસ્પિટલમાં છે અને મને તેમની જરૂર છે. તમારા જીજુ તેમને પસંદ નથી કરતા. તું જઈને મારા રૂમમાં સૂઈ જા, જેથી તેમને ખબર ન પડે કે હું રૂમમાં નથી. હું આ વાત પર ખામોશ થઈ ગઈ અને આ પર વધુ વિચાર્યું નહીં. પણ મને શું ખબર હતી કે એક વખત તેમની વાત માનીને મેં પોતાના માટે કેટલી મુશ્કેલી ઊભી કરી લીધી છે અને આ વસ્તુ મારા પર કેટલી મુસીબતો લાવશે. આ સત્ય મને ખબર ન હતી. આ વાતને એક અઠવાડિયું જ ગુજર્યું હતું કે બીજી વખત મારી બહેને મને તેમના રૂમમાં જઈને સૂવા કહ્યું. હું તો ઘણી બહેસ કરી ચૂકી હતી, પણ છેવટે મને તેમની વાત માનવી પડી. અને જ્યારે 2-3 વખત આ જ આદત રહી તો હું પણ હવે બહેસ કરવાનું છોડી ચૂકી હતી. જ્યારે પણ તેઓ મને જગાડતા ત્યારે ખામોશીથી હું તેમના રૂમમાં જઈને સૂઈ જતી. પણ એક દિવસ મને એવું લાગ્યું જાણે મારા જીજુ જાગી રહ્યા છે અને તેમને ખબર છે કે પલંગમાં તેમની સાથે તેમની પત્ની નથી પણ સાડી છે. મને ઘણો ડર લાગ્યો અને હું વિચારી રહી હતી કે જો તેમણે મારી સાથે સવાલ કર્યો કે તું મારી સાથે શા માટે લેટી છે, તો પછી શું થશે? મેં જાણે તેમ કેટલાક કલાક ગાળ્યા અને લગભગ 5 કલાક પછી મારી બહેન પાછા આવ્યા. બીજા દિવસે મેં દીદીને કહ્યું કે મને લાગે છે કે રાતે જીજુ જાગી રહ્યા હતા અને તેમને બધું ખબર છે. પણ મારી બહેન કહેવા લાગ્યા, ના, તેમને કંઈ ખબર નથી. જો ખબર હોત તો યકીનન તેઓ મારી સાથે સવાલ કરત અથવા તારી સાથે સવાલ કરી લેત. તું ડરશ નહીં. મને તેમની આ ખોટી તસલ્લીથી બિલકુલ પણ સુકૂન નહોતો આવતો. હવે તો મારું કોલેજ પણ શરૂ થઈ ગયું હતું અને દીદીનું આ સિલસિલો પણ ચાલુ હતું. મારી બહેન પહેલા અઠવાડિયામાં 1 વખત જતા હતા, પણ હવે તો દર અઠવાડિયામાં 1 વખત જતા હતા, પણ હવે તો દર 2-3 દિવસે જતા હતા. મારી બહેન મને ક્યારે આ સવાલને સખ્તાઈથી ટાળી દેતા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે જે મિત્રનું નામ તેઓને ટાળી દેતા હતા. મિત્રને આજ સુધી મેં ક્યારેય જોયો જ ન હતો અને ન તો ક્યારેય તે અમારા ઘરે આવ્યા હતા અને ન તો મારી બહેન ક્યારેય દિવસના રોશનીમાં તેમને મળવા ગયા હતા. મને શંકા થઈ રહી હતી કે તેઓ કંઈક તો ખોટું કરી રહ્યા છે પણ બતાવતા ન હતા. મેં વિચારી લીધું હતું કે આ વાત ખુલે તે પહેલાં મારે સારી હકીકત જાણવી જોઈએ, તેથી મેં આખી પ્લાનિંગ કરી રાખી હતી. 2 દિવસ થયા હતા અને મારી બહેનને મને રાતે પોતાના રૂમમાં જવા કહ્યું હતું, તેથી મને યકીન હતું કે આજની રાતે તેઓ જરૂર હતું. તેથી મને યકીન હતું કે આજની રાતે તેઓ જરૂર જશે. જ્યારે રાતે બહેને મને જગાડ્યો ત્યારે હું ચૂપચાપ તેમના રૂમમાં જઈને બિસ્તર પર લેટી ગઈ અને જ્યારે તેમણે જોયું કે હું લેટી ગઈ છું ત્યારે તેઓ ઘરમાંથી નીકળી ગયા. પણ મેં પહેલેથી જ પ્લાનિંગ કરી રાખી હતી, તેથી તરત જ ઓશિકાઓથી પંજરીમાંથી નીકળી ગઈ. મને ડર પણ લાગી રહ્યો હતો,
પણ મને સત્યની ખબર લગાવવી હતી. મને ખબર ન હતી કે તેનો અંજામ શું હશે. પણ ત્યાં મારી બહેન જઈ રહ્યા હતા, હું પણ ત્યાં તેમની પાછળ જઈ રહી હતી. મને આ વાતની પણ ચિંતા હતી કે જો મારા જીજુ જાગી ગયા તો પછી શું થશે. ગલીમાં ઘણું અંધારું હતું અને હું બહેનની જતા યકીન હતું કે તેઓ બધું જાણે છે અને હું બહેનની પાછળ દબાકા પગે ચાલી રહી હતી. મેં કાળી ચાદર લઈ રાખી હતી અને અંધારાનો જ હિસ્સો લાગતી હતી. હું ઘણી વધારે ડરી રહી હતી, પણ મારી બહેન વગર કોઈ ડર અને ખૌફે આગળ જઈ રહી હતી. મને એવું લાગતું હતું જાણે તેમને અહેસાસ થઈ રહ્યો હોય કે કોઈ તેમની પાછળ આવી રહ્યું છે, કારણ કે તેઓ થોડું અંતર ચાલ્યા પછી ને પાછળ પણ જોતા હતા, પણ હું અંધારામાં કાળી ચાદર લઈને ચાલી રહી હતી. તેથી કદાચ તેમને નજર નહીં આવતી હોય. મેં જોયું કે મેઇન રોડ પર મારી બહેન એક ગાડીમાં બેસીને ચાલી ગઈ. અંધારાના કારણે હું ગાડીનો નંબર પણ ન જોઈ શકી અને આશ્ચર્યની વાત એ હતી કે ગાડીની હેડલાઇટ વગેરે પણ ઓન ન હતી અને ગાડી પણ કાળા રંગની હતી. આ કારણે મને કંઈ ખબર ન પડી કે તે ગાડી કોની છે અને તેનો નંબર શું છે. મારી પાસે હવે કોઈ રસ્તો ન હતો, તેથી મને પાછા ઘર આવવું પડ્યું. હું ખામોશીથી પોતાની બહેનના રૂમમાં આવી ગઈ અને તેમની જગ્યાએ જઈને લેટી ગઈ. પણ મને આ રાતે યકીન હતું કે મારા જીજુ જાગી રહ્યા છે. પછી 3 કલાક પછી સુનૈના દીદી પાછા આવ્યા અને હંમેશની જેમ હું ઉઠીને પોતાના રૂમમાં ચાલી ગઈ અને તેઓ પોતાની જગ્યાએ લેટી ગયા. પણ મેં વિચારી લીધું હતું કે આજે સવારે પોતાની બહેનને ફરી સવાલ કરીશ કે તેઓ ક્યાં જાય છે. જો તેમણે મને કંઈ ન કહ્યું તો સારી વાતો પોતાના જીજુને કહી દેશું, કારણ કે હું આ રમતનો હિસ્સો નહીં બની શકું અને ન તો બનવા માંગતી હતી. મને પોતાની બહેન પર આશ્ચર્ય થઈ રહ્યું હતું કે તેઓ રીતે આ બધું કરી રહ્યા છે, કે તેઓ કેવી રીતે આ બધું કરી રહ્યા છે અને તેમની એવી કોઈ મિત્ર નથી. કદાચ તેઓ કોઈ છોકરા સાથે જાય છે અને તેમની એવી કોઈ મિત્ર નથી. કારણ હવે હું પોતાની બહેનના મામલાઓમાં ઘણું ગણગોર કરી રહી હતી, તો મને અંદાજો આવ્યો કે મારા જીજુની સેલેરી એટલી વધારે નથી. તો પછી મારી બહેન રોજ રંગબેરંગી સૂટ ક્યાંથી લે છે અને મને પણ પોકેટ ખર્ચ આપે છે. આ સારા પૈસા તેમની સે ક્યાંથી આવે છે? જેમ સારા પૈસા તેમની પાસે ક્યાંથી આવે છે? મને દરેક વાતમાં શંકા નજર આવતી હતી. કંઈક તો ખોટું થઈ રહ્યું હતું અને આ જ વાતે મને ઘણું વધારે પરેશાન કરી દીધું હતું. કારણ કે જો આ વાત ખુલી જશે તો મારું ભવિષ્ય પણ ખરાબ થઈ જશે અને સાથે ઘણી વધારે બદનામી પણ થશે. પણ તેઓ આ બધું શા માટે કરી રહ્યા હતા? તેમની એક જ ખ્વાહિશ હતી કે તેમની શાદી શહેરમાં થાય અને તેમની આ ખ્વાહિશ પૂરી પણ થઈ ચૂકી હતી. તો પછી તેઓ જીજુને શા માટે ધોકો આપી રહ્યા હતા? મારા મનમાં ઘણા સવાલ હતા, પણ મારી પાસે જવાબ ન હતા. જવાબ મારી બહેન પાસે હતા, જે મને જવાબ આપવા જ નહોતા માંગતા. મને તેમની પાસેથી દરેક સવાલનો જવાબ જોઈએ હતો. તેથી મેં બીજા દિવસે સવારે કોલેજથી રજા લઈ લીધી અને જીજુના ઓફિસ જતા પછી પોતાની બહેનને સવાલ કર્યા. તમે ક્યાં જાઓ છો અને કોની સાથે જાઓ છો? મને આજે બધું સાચું કહી દો, કારણ કે હું જાણું છું કે તમે કોઈ ખોટા રસ્તે નીકળી ગયા છો. કાલે રાતે હું જ તમારી પાછળ આવી હતી અને હવે પણ જો તમે મને સાચું નહીં કહો તો હું તમારા પતિને બધું કહી દઈશું. મારી વાત સાંભળીને તેઓ પરેશાન થઈ ગયા, પણ પછી તેમણે કહ્યું કે જો હું કોઈની સાથે જાઉં છું તો આ મારો મસલો છે. હું તને અહીં તેથી લાવ્યો હતો કે તું મારો સાથ આપી શકે. મારો અને તારો ચહેરો એક જેવો છે. અંધારામાં બિલકુલ સમજાશે નહીં કે હું કોણ છું અને તું કોણ છે, અને તારે આ બધું કરવું જ પડશે જ્યાં સુધી હું ઈચ્છું. જો તું માનશે નહીં તો મારી પાસે એક જ રસ્તો છે કે હું તને ગામ પાછા મોકલી દેશું અને મમ્મીને આ કહીશ કે તારો જીજુ સાથે કોઈ પ્રકારનો રિશ્તો હતો, તેથી હું તને પાછા મોકલી છે. પછી ન તો મમ્મી પપ્પા તને આગળ વધવા દેશે અને ન તો ગામમાં તારી કોઈ ઇજ્જત રહેશે. જો દીદી સાચે જ આવું કરી દેશે તો મારી આંખો ખોલી દીધી હતી, તો હું કોઈને મોં બતાવવા લાયક નહીં રહું. પણ મને પોતાની બહેનની ખુદગર્જી પર અફસોસ પણ થઈ રહ્યો હતો. હું તરત જ રોતા ત્યાંથી ઉઠી ગઈ. પણ પોતાના રૂમમાં જઈને વિચારવા લાગી કે દીદી આ બધું શા માટે કરી રહ્યા છે. તેઓ તો ખૂબ જ સીધી સાદી છોકરી હતા. તેમણે ક્યારેય કોઈ ખોટો રસ્તો પસંદ નહોતો કર્યો. જ્યારે તેઓ શહેરમાં અકેલા પડવા પણ ગયા હતા, તેમણે શહેરથી 3 મહિનાનો કોમ્પ્યુટર કોર્સ કર્યો હતો. ત્યારે તેઓ અકેલા રહેતા હતા. અમને તેમના વિશે ક્યારેય કોઈ ખોટી વાત નહોતી સાંભળી. તો હવે જ્યારે તેઓ શાદીશુદા છે તો આવા કામ શા માટે કરી રહ્યા છે? ક્યારેક લાગતું હતું કે તેઓ કંઈ ખોટું નથી કરી રહ્યા, પણ આંખોથી જોયેલું ક્યારેય ઝૂઠલાવી શકાતું નથી. હું દરેક તરફથી ફસાઈ ચૂકી હતી. જો કોઈને કંઈ કહીશ તો મારી બેઇજ્જતી થશે અને જો નહીં કહું તો મારે પોતાની બહેનના ઇશારા પર નાચવું પડશે અને તેમની કઠપૂતલી લઈશ તો પણ બંધાઈ ચૂક્યો હતો. પઢાઈ અધૂરી છોડીને ગામ જઈશ તો પણ બધા સવાલ કરશે અને જો કોઈને કંઈ કહીશ તો બહેનની ધમકી સામે હતી. તેથી મારે ખામોશીથી વહી જવું પડતું હતું જે તેઓ કહેતા હતા. જોકે આ કામમાં મારી રજામંદી નહોતી અને બીજી તરફ મારા જીજુના રંગ પણ બદલાતા જઈ રહ્યા હતા, જે મારા માટે ઘણી વધારે પરેશાનીની વાત હતી. તેઓ
બહેન સામે તો બિલકુલ નોર્મલ રહેતા હતા, પણ જેમ જેમ મારી બહેન આગળ પાછળ થતી તેમ તેઓ મારી સાથે ઇશારાઓમાં વાતો કરવા લાગ્યા હતા. જાણે તેમને ખબર હોય કે હું રાતે તેમની પાસે સૂઈ છું. મેં વિચાર્યું હતું કે આ વિશે જીજુ સાથે વાત કરી લઈશ, પણ હવે તેમની મીઠી મીઠી વાતોના કારણે હું તેમનાથી પણ ખેંચાઈને રહેતી હતી. એક વખત હું બહેનની અલમારીમાંથી કોઈ વસ્તુ શોધતી હતી કે મને એક અજીબી વસ્તુ દેખાઈ. પાછળની સાઈડમાં કંઈક છુપાયેલું હતું. અને જ્યારે મેં તે ખોલીને જોયું તો હું આશ્ચર્યમાં રહી ગઈ. તેમાં જીન્સ અને શર્ટ પડ્યા હતા. આવા કપડાં તો અમારા અહીં દૂર દૂર સુધી ક્યારે કોઈએ પહેર્યા ન હતા. અમારા અહીં દૂર દૂર સુધી ક્યારે કોઈએ પહેર્યા ન હતા. મેં પોતાની બહેનને થયો કે મારી શંકા સાચી છે. મારી બહેન ખોટા રસ્તે ચાલી રહ્યા છે. તેઓ આવા કપડાં પહેરીને પોતાના કોઈ મિત્રને મળવા જાય છે. હવે મને પોતાની બહેન પર ઘણી નફરત લાગી, અને બીજી તરફ જીજુનું વ્યવહાર પણ બદલાતું જઈ રહ્યું હતું. અને હું આ વાત બહેનને પણ નહીં કહી શકું, કારણ કે જે પોતે કોઈ ખોટા રસ્તે ચાલી રહ્યો હોય તે મારી શું મદદ કરશે. પછી એક દિવસ ઉપરવાળાએ મારી સાંભળી લીધી અને મને સારી હકીકત માલુમ પડી ગઈ. હું કોલેજથી પાછી આવી તો અમારા ઘરની સામે કેટલાક અજીબા પ્રકારની ભીડ હતી. મને કોઈ અનહોનીનો અંદર પહોંચી તો સામેનું દૃશ્ય ઘણું ડરાવનારું હતું. પોલીસવાળાઓએ મારા જીજુને રાખ્યા હતા અને મારી બહેન ત્યાં જ ઊભા હતા, પણ તેઓ કંઈ બોલતા ન હતા. મેં પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે, તો મારી બહેને તરત મને પકડીને પોતાની પાછળ કરી લીધો અને કહ્યું બિલકુલ ખામોશ રહે. મને લાગ્યું કે મારી બહેને પોતાના પતિને પકડાવી દીધા છે, જેથી તેઓ કોઈ બીજા સાથે રંગરલિયા મનાવી શકે. આ જ વાત મેં પોતાની બહેનને કહી તો તેમણે મને ખામોશ રહેવા કહ્યું. મારા જીજુ ચીસો પાડતા રહ્યા, પણ પોલીસ તેમને પકડીને લઈ ગઈ. ભીડ હટી ગયા પછી હું પોતાની બહેન પર ગુસ્સે થવા લાગી. મેં કહ્યું, તમારે પોતાના પતિને ગિરફ્તાર નહોતા કરાવવા જોઈતા. જો તમને તેઓ પસંદ નહોતા તો તમે તેમની સાથે ડિવોર્સ લઈ શકતા, પણ કોઈ બેગુનાહને આવી રીતે પકડાવવું બિલકુલ સારી વાત નથી. મારી બહેને કહ્યું, તેઓ બેગુનાહ કેવી રીતે છે? શું તેઓ તને તંગ નહોતા કરતા? દીદીની આ વાત પર હું સિર ઝુકાવીને રહી ગઈ. તો આજે હું તને તારા સારા સવાલોના જવાબ આપીશ. અને પછી મારી બહેને મને જે હકીકત કહી તે મને આશ્ચર્યચકિત અને પરેશાન કરવા માટે પૂરતી હતી. તેમણે કહ્યું, શાદી પહેલાં હું શહેરમાં 1 મહિનાનો કોર્સ કરવા આવી હતી. તને યાદ છે? મેં કહ્યું, હા મને યાદ છે. આ પર તેમણે મને કહ્યું કે તે કોઈ કોમ્પ્યુટર કોર્સ નહોતો, પણ તેમણે પોલીસ ફોર્સ જોઈન કરી લીધું હતું અને તેઓ તેની ટ્રેનિંગ લેવા આવ્યા હતા. તેમણે આ વાત કોઈને કહી ન હતી. કેટલાક વર્ષો પછી જ્યારે તેમના માટે રિશ્તો આવ્યો ત્યારે મમ્મી પપ્પાએ જીદ કરીને મારી બહેનની શાદી કરી દીધી. પણ જ્યારે શાદી પછી તેમણે પોતાના પતિને કહ્યું કે તેઓ પોલીસ ફોર્સથી મના કરી દીધું. તેમણે તેમને બિલકુલ નહોતું કહ્યું કે ત્યારે જીજુએ સખ્તાઈથી મના કર્યું કે તેઓ પહેલેથી જ ફોર્સમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે તેમના હેડે તેમને કહ્યું હતું કે તેઓ રિઝાઇન ન કરે, પણ તેઓ ડેલી ન આવે, પણ પોલીસના જે છુપા મિશન છે તેમાં તેઓ મદદ કરી દે. આ પર તેમણે મદદ કરી દે. આ પર તેમણે પાડી લીધી છે. શરૂઆતની કોઈ મજબૂરીના કારણે તેમના પતિ મના કરી રહ્યા છે. એક વખત એક છુપી ગેંગની વિરુદ્ધ તેમને પુરાવા શોધવા હતા અને તેમણે પોતાના પતિને બતાવ્યા વિના જ કામ શરૂ કરી દીધું. પણ જ્યારે ગેંગ વિશે માલુમ કર્યું ત્યારે ખબર પડી કે જીજુ પણ આ જ ગેંગના એક હિસ્સા છે, અને તેથી જીજુ તેમને પોલીસ ફોર્સ જોઈન કરવા દેતા ન હતા. ધીરે ધીરે દીદીને આ પણ સમજાઈ ગયું હતું કે જીજુ મારા પર પણ ખરાબ નજર રાખી રહ્યા છે. તેથી તેમણે પોતાના પ્લાનને જલ્દી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો અને જલ્દીથી જીજુની વિરુદ્ધ પણ પુરાવા શોધી લીધા. દીદીએ કહ્યું, આજે મેં જાતે તેમની ગિરફ્તારી પણ કરી છે. પોતાના પતિને ગુમાવી શકું છું કારણ કે હું પોતાના પતિને ગુમાવી શકું છું, પણ આ દેશ સાથે ક્યારેય ગદ્દારી નહીં કરું. અને તું તો મારી નાની બહેન છે. હું અહીં તને પઢાવવા લખાવવા માટે લાવ્યો હતો, પણ મને ખબર ન હતી કે તને અહીં આવું માહોલ મળશે. હવે મેં પોતાની બહેન વિશે શું સમજી બેઠી હતી. મેં તરત જ દીદીને માફી માંગી. તેમણે ખુલ્લા દિલથી મને માફ કરી દીધી. મારી બહેને પોતાના પતિ સાથે ડિવોર્સ લઈ લીધું અને પોલીસ ફોર્સ જોઈન કરી લીધું. અમે હજુ પણ આ શહેરમાં રહીએ છીએ, પણ હવે મારા માથા પર કોઈ જીજુનો સાયો નથી. અને ન તો મને ડર સતાવે છે કે મારી બહેન કોઈ ખોટા રસ્તે જશે અને મારો ઉપયોગ કરશે, કારણ કે આંખોનું જોયેલું હંમેશા સાચું નથી હોતું.